નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું હતું ખડકારોહણ આપણો પાઠનું નામ છે, ડુંગર ઉપર ચડવાનું છે. તો આની અંદર જોયું છે કે પાઠની અંદર સ્વધ્યાયમાં મોટા ભાગે પ્રશ્નો આવતા નથી, પણ વાર્તા આપેલી છે. વાર્તામાંથી આપણે શું શીખ્યા એનો આપણે બોધપાઠ લેવાનો છે. તો કાલે આપણે બે ત્રણ વાર્તા સમજ્યા હતા કે એક વ્યક્તિ હોય છે જે બહુ હાલવાના કારણે તેના પગની અંદર ફોડા પડી જાય છે, જમીન પર પગ મૂકે છે તો ચીસ પાડે છે. જે પોતાના બ્રિગેડિયરને સૂચના આપવા જાય છે, હું આવી શકે એમ નથી, બ્રિગેડિયર એમ કહે છે તમે સવારનો નાસ્તો કરી લો અને ખડકારોહણમાં તમારે આવવાનું છે. તો તમે નાસ્તો નહીં કરો તો એમનામ તમારે આવવું પડશે અને નાસ્તો કરી લો. અને આપણે જોયું હતું કે જૂથ નાયકના કાર્યની પર વાત કરી હતી. હવે એ પાઠને આપણે આગળ ધપાવીએ. જો ખડકો પર ચડવું ટોપિક જ છે આપણે. ખડકો પર ચડવું મતલબ ડુંગર ઉપર ચડવું, પથ્થરો ઉપર ચડવું. જો અમે ટેકરા ગામ પહોંચતા 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈ હતી. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારી જરૂરી બધી ચીજો જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડો, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, ફોર્ક, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો પણ હતો. તો નાસ્તો એટલા માટે કીધું છે કે જ્યારે ચડવા માટે કીધું છે, ડુંગર ચડવા માટે જાવી છે તો હરીફાઈ થાય છે, પહેલા કોણ પહોંચે છે. એટલે એમ કીધું છે કે ટેકરા ગામનું નામ જ છે. ટેકરા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. ગામ 1600 મીટરની ઊંચાઈ ઉપર આવેલું હતું. જો સીધો ધારો તો કદાચ આપણે ચડી હતી. ડુંગર ભાઈ તો 1600 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે, 15 કિલોમીટર ભણતો છે અને કાપવાનું છે. તેને ખોરાકમાં બેગમાં નાસ્તામાં જોયું કે એની પાસે નાસ્તામાં શું હતું? ખોરાકની પડીકા, પાણીની બોટલ, દોરડું શું કામ અમુક જગ્યા પર કામ આવે એટલે કડી પણ જોઈ છે. દોરડા હંગાત કડી બાંધેલી હોય છે. પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો બેગમાં છે. તો નાસ્તો તો ભરપૂર છે પણ એનો વજન છે. જેમ જેમ ચાલતા જઈએ ભૂખ લાગે એમ ખાતું જવાનું છે, ચાલતું જવાનું છે. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા અને કર્નલ રામસિંહ 90 મીટરથી ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલ્લા અને દોરડા સાથે ઊભેલા જોયા. શું કીધું છે? અમે ખેતરની અંદર શાકભાજી ફળો વાવેલા જોઈ શકતા હતા. અમારો જે કર્નલ છે એ 90 મીટર ઊંચાઈએ ખીલ્લા ઉપર બાંધેલા દોરડા સાથે પકડીને ઊભેલો જોયો. એને અમે જોઈ શકતા હતા. અમને પહેલા ખડક સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું. ઉભા રહો, તમે ડુંગર ઉપર ચડો છો, ખડક એટલે પથ્થરનું તો તમે પહેલા અવલોકન કરો અને જ્યાં અમે અમારા પગ અને હાથને પગ મૂકી શકીએ એ જગ્યાએ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીઠ પર પીઠિયાત કરવાની નથી, હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધી, કડી બાંધી અને લટકેલી ઝાડુ દોરડું પકડ્યું. તેઓને દોડતા હોય એમ ચઢવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી પણ જોયું. જો મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. જો એક કીધું છે ડુંગર ઉપર જાવી છે લપસિયાવાળા અથવા મોટા પથ્થરો હોય છે, જેમાં બેલેન્સ ના હોવાના કારણે લપસીને પડી જવાય છે.
આ પણ એવું થયું, લપસીને પડી ગઈ, પણ જે ઓરડા સાથે કડી બાંધેલી હતી એ કડીના કારણે તે ટીંગાતી હતી, જ્યારે હિંચકા ખાતી હોય છે. પછી આપણે શું કરવાનું હોય? જો આપણે ટીંગાવી જ છીએ ને તો ઓરડાને પકડીને પછી આગળ હાલવાની ઘટના બનશે. ચટ્ટી વખતે તમારું શરીર 90 ના ખૂણે રાખો અને સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. પીઠ એટલે કમર, એ સીધી રાખીને ચાલવાનું કીધું છે, વાળવાની ના પાડી છે. તો ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે કડક સપાટ જમીન જેવા છે અને ચાલવાનું ચાલુ કર્યું પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રિપલિંગ કહેવામાં આવે છે. મેં તે દર રાખ્યા વગર કર્યું. રિપલિંગ એટલે ઉપર ઊંચે સુધી દોરડું બાંધેલું છે, ખાલી હાથ ધીરે ધીરે મૂકતા જવું, રગડતા જવું છે, નીચે સુધી આવી શકાય છે, જેને આપણે લપસ્યું પણ કહી શકાય. પણ દોરડાની મદદથી ખાવાનું છે, એમનામ ખાવાનું નથી. રિપલિંગ જ્યાં એટલે સંકટ છે સમય હાથ કદમ પકડી લેવો પડે છે. આપણે જ્યાં જે દોરડા ઉપર હોય છે ત્યાંથી આપણે ઊભા રહી શકીએ છીએ. પોતાનું શરીર 90 ના ખૂણે રાખો. ઉપરથી નીચે ઉતરવા માટે દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેને રેપલિંગ નામથી ઓળખવામાં આવે છે. આપણી ભાષામાં કોણ દોરડું ટીંગાય છે અને પકડી નીચે ઉતરવાનું છે, એ આપણી ગુજરાતી દેશી ભાષા. કોઈ દોરડું ટીંગાય છે, પકડીને લપસ્યું, પકડી નીચે ઉતરી જાય, એને રેપલિંગ કહેવાય છે. તો વિદેશી અમને પ્રશ્ન એવો પૂછ્યો છે, તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તો અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે ને, લોકડાઉનમાં આપણે ઘણા બધા ઝાડ ઉપર વાડીમાં ગયા છો, ગામડે ગયા છો, ઝાડ ઉપર ચડ્યા છીએ. પણ અમુક માણસોને આપણે જોયા હશે કે સહેલાઈથી ઝાડ ઉપર ચડી શકે છે એવા, અને જે ડરપોક હોય છે તેવા દળી દળીને ચડતા છે, ઉપર ચડી ગયા પછી નીચે ઉતરવાનું થાય રડ ઉપર એમ બી બચાવ કેમ? પડી જવાની બીક લાગે છે. કદાચ તમે પણ વિદ્યાર્થી મિત્રો ઝાડ ઉપર ચડતા ચડતા એવી પરિસ્થિતિ પડી પણ ગયા હશો, પાછી બીજી વાર તમે ચડી ગયા હશો. બીજી બાજુ કે તમે કોઈ નાનકડી દિવાલ ઉપર પણ કદાચ ચડી હશો. જેમ ઘરની નાની દિવાલ તો આપણે આદત હોય છે પાળી ઉપર ચડીને બેસવું. નાના હોય તો આપણે શું કર્યું કે ખુરશી કે કોઈ ટેકો લઈને આપણે ઉપર ચડતા, પણ જેમ જેમ મોટા જઈએ એમ નામ ચડી જવી છે. એ શું છે પ્રથા અલગ અલગ રીતે જોવા મળે છે. હવે જે રમૂજી બનાવો, એક રમૂજી બનાવો તો ઘણા બધા બનતા હોય છે. આની અંદર પણ બન્યો છે 14 ફેબ્રુઆરી 1984 ના રોજ. શું બન્યું છે? સાંજ હતી, ખાંડોની ભૂખ લાગી હતી. જો આ ખાંડોની કોણ છે? ખાંડોની ભૂખ લાગી હતી. આ એ જ મિઝોરમની છોકરી છે જે ફક્ત મિઝો ભાષા જાણે છે, નથી હિન્દી ભાષા જાણતી, નથી કોઈ બીજી ભાષા જાણતી. અને એના માટે ધન્યવાદ એટલા માટે કહેવામાં આવ્યું છે કે 21 દિવસનો એનો પ્રવાસ હોવા છતાં કોઈ સાથે વાત કરી નથી. કેમ કે ભાષાના અભાવના કોને? કેમ કે મિઝો ભાષા જાણે છે. મિઝો ભાષાના કારણે પ્રોબ્લેમ છે અને મિઝો ભાષા બોલનારી કોઈ બીજી વ્યક્તિ પણ નથી. અમારી પાસે કાંઈ જ ખાવાનું ન હતું કે વાટ કૂદીને ખેતરમાં ગઈ અને ઝડપથી બે મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેની બેગથી પકડી એ ખાંડોની પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે એ સમજી શક્યા ન હતા. ખાંડોની તેને મિઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શક્યા ન હતા. મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક જ ભાષા જે એ સ્ત્રી સમજતી ન હતી અને અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા.
જો એક છે ખાનદોનાની ભૂલ, વાડી તપીને ખેતરમાંથી કાંગડી દોડીને આવતી હતી, ભૂખ લાગી એના કારણે, તો ખેતરવાળી વ્યક્તિ હતી બાઈ, એની પાછળ આવી, બંને ભાષા વાત કરે છે. ખાનદોની મિર્જો ભાષામાં વાત કરે, ઓલી એની ભાષામાં વાત કરે છે, જે જૂઠના નેતા છે હિન્દીમાં વાત કરે છે, તો આનેમાંથી એકને પોતાની ભાષા ખબર પડતી નથી. અંતે જે આપણે જૂઠ નાયક છે હાથ જોડીને ઊભી રહી જાય છે માફી માંગે, અને આ ફેસલો પૂરો થાય છે. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું, અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ, હવે અમે સાચી જ ડરી રહ્યા હતા, અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકાય એમ ન હતું, એટલું બધું અંધારું જોઈ શકાતું હતું. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાનગોરીનો હાથ જોરથી પકડી રાખ્યો, મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળો છો? તો એક છે આપણો જૂથ નાયક ખોવાઈ ગયે છે. ખાનગોરીને જૂથ નાયક બેટરીની મદદથી પણ રસ્તો ગોતે છે, પણ અંધારું એટલું હોવાના કારણે મળતો નથી, અને ઉપરથી ઠંડીની સિઝન છે, તો ઠંડીમાં આપણને ઠંડી હોય, જ્યારે જૂથ નાયક તો પરસેવો વળે છે. શું કામ? બંને ખોવાઈ ગયા છે એટલા માટે. અને એ લોકોએ બૂમ પણ પાડી, તમે મને સાંભળો છો? પણ કોઈ વ્યક્તિ જવાબ આપતો નથી. પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા, અને બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા, અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડે કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો, સંકેત સમજાઈ ગયા. અમે એકબીજાને હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનગોરીએ લાગે કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ, તેને મિર્જો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી જૂથના સભ્યો અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. જો એક અમે ખોવાઈ ગયા છે, ખબર જ છે. જૂથ નહીં કે ટોચ નાખી, સિટોટીઓ મારી, સામેથી પણ સિટોટીઓ સંભળાઈ, પણ આ લોકો અહીંયા બેસી ગયા હાથ પકડીને. એ લોકો અમને ગોતતા ગોતતા આવશે. જ્યારે ખાનગોરીએ શું કીધું? મિર્જો ભાષામાં ગીત ગાવાનું ચાલુ રાખ્યું. શું કામ એ ગીત ગાયું મિર્જો ભાષામાં? એના ટીમના સભ્યોને ખબર છે અમારી ટીમની અંદર એક જ એવી છોકરી છે જે મિર્જો ભાષા જાણે છે, બાકી કોઈ જાણતું નથી. એટલા માટે મિર્જો ભાષામાં ગીત ગાવાનું ચાલુ રાખ્યું. એના ટીમના લીડરને ખબર પડી આ આપણા ગ્રુપની છોકરી છે જે ગીત ગાય છે, આને આપણે ગોતવી પડશે. દરેક વ્યક્તિઓ પોતે જે ગીતનો અવાજ સાંભળતો તો ત્યાં ભેગા થયા, અને એક સાથે ભેગા થઈ ગયા, અને છેલ્લે એવું રાખ્યું કે એક જ જગ્યા પર બધા સાથે મળી ગયા, એટલે ખોવાઈ ગયા હતા બંને વ્યક્તિઓ પોતાના જૂથની અંદર ભેગા થઈ ગયા. તો વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન કે તમારા વર્ગમાં કોઈ વિદ્યાર્થીઓ છે કે અલગ ભાષા? તો આપણા વર્ગમાં કોઈ નથી, કેમ કે આ તો પ્રવાસીઓ છે, બધા અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે. આમાં બની શકે છે એક ખાસ મહેમાન. શું કીધું છે? એક ખાસ મહેમાન. જો આ 14 તારીખ છે, આ 15 તારીખ આવશે. રાત્રિ ભોજન બાદ અને ખાસ મહેમાન બચેન્દ્ર પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. કોણ છે? કે જમતા સમયે રાત્રિ ભોજનમાં બચેન્દ્રી પાલ સાથે મુલાકાત થઈ. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદ પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે શાંત ખુરશીની હતી અને ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારામાસા, કફલ પાકો ચેતા, મેરી છૈયા આ ગીતોના નામ છે. જેઓ નૃત્ય કરવામાં જોડાયા અને અમને સમય અને ખબર ન પડી. અને બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાની પ્રથમ મહિલા ઇતિહાસમાં નામ રોશન કર્યું છે. એ કોણ છે? માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી ટુકડીમાં પસંદગી પામ્યા છે.
ખુશીના ગીતોમાં બેડું પાકો, બારામાસ, મેરી છૈયા, જે પિક્ચરના ગીતોના બોલ છે જે ગાવાની શરૂઆત અને ભારતની પ્રથમ મહિલા માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી બની ગઈ। આપણે એમ કહેવામાં આવ્યું છે આપણે કોઈ પણ જગ્યા ઉપર જઈએ છીએ આપણે પોતાનું કાર્ય નિષ્ઠાથી નિભાવવાનું હોય છે। આમાં પણ એ જ ઘટના જોવા મળે છે, એ જ ઘટનાની અંદર કામ કરવામાં આવે છે। અહીંયા જ આપણે ડગલે ને પગલે કામ કરતા જોયા છે। કેમ કે આપણી ભારતીય ઇતિહાસમાં પ્રથમ મહિલા એવી છે કે એવરેસ્ટ સર કર્યું છે। ઘણો બધો પ્રયત્ન જોઈ એવરેસ્ટ સર કર્યો તો એવરેસ્ટ એટલે 8848 મીટરની ઊંચાઈ છે। 8848 મીટર ઊંચો ધરાવે છે। આને ઉપર ચડો અને તિરંગો ફેલાવો એ ગજબની વાત છે, એક ઊંચે સુધીની વાત છે જેની અંદર આપણે આગળ ચાલતા છીએ, આપણે ચાલી શકીએ છીએ। હવે આપણે આમ આગળ જોઈએ। હવે આપણે પ્રશ્નો કે જો કોઈ જગ્યા ઉપર આવે સાહસી મહિલા આપણી આવે તો આપણે એનું ખાસું એવું ધ્યાન રાખવું પડે છે જેને આપણે આપણા ઇતિહાસમાં તો અમર છે, આપણા જીવનમાં પણ આપણે એને અમર બનાવી છે। શું કામ કે આવી મહિલા આપણી સમક્ષ હાજર હોય છે ત્યારે આપણે એને ઘણું બધું જોવું પડે છે, એને યોગ્ય રીતે સાંભળવું પણ પડે છે। વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર ખાલી પ્રેરક પ્રસંગો વધુ છે, કોઈ પ્રશ્ન જવાબ નથી પણ વાર્તાઓ વધુ છે અને આપણે વાર્તાઓને જોવાની છે। હવે છે બરફની છાવણી, શું કીધું છે? બરફની છાવણી। જો અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા, હવે આપણે કેટલા 8848 બોલ્યા છે, 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા। અમારે રાત્રે એ વિતાવવાની હતી, દરેક જણ તંબુ બાંધવામાં બેસતા હતા। અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પટની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ બાંધવા લાગ્યા તો બનાવવા લાગ્યા। શું કીધું છે? તંબુ બનાવવા 2 પટના પ્લાસ્ટિક અને ખીલાનો ઉપયોગ કર્યો હતો। જેમ જેમ એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવનને ઉડાડી મારતો। જો આને આવડે નહીં તો શું એ લોકો બાંધતા, પવન આવે તો તંબુને ઉખાડી ફેંકી દેતા। ખેંચતા પછી અમે તંબુ બાંધી શક્યા પછી અમે તંબુની આસપાસ ખાડો કર્યો અને ખૂબ જ ભૂખ લાગી હતી। અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધી। જમ્યા પછી છાવણીઓની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો। ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા। હું તેમાં સૂઈ શકી કે નહીં એના વિશે ચોક્કસ ન હતું, આરામદાયક હશે,
શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ એ બેગ મુલાયમ ઈચ્છાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવાનું મદદ કરે. બધા ખૂબ જ થાકી ગયા એટલે પડા રહ્યા, સૂઈ ગયા. જો આપણે શું કહીશું, બહુ લાંબી મુસાફરી મહેમાનગતિ કરીને આવ્યા હોય છે છતાં જેવા પડી ગયા પૂરી જાય છે. તો આટલું બધું કિલોમીટરનું અંતર કાપીને આવ્યા છે. રાતે એ લોકોએ તંબુ પણ બનાવ્યા. રાત્રિ ભોજન માટે ડુંગર ઉપર, એ બરફનો ડુંગર હતો, જ્યાં ચૂલો રાંધ્યો, ભોજન કર્યું અને પોતપોતે પોતાની છાવણીમાં જઈને સૂઈ ગયા. પણ એ લોકોને એ તો એમ હતો કે સૂતા છે કે નથી સૂતા, કે એ લોકોને પણ ખબર નથી થાકેલા હોવાના કારણે. સવારે ઉઠ્યા જોયું તો બરફ પડતો હતો. સફેદ મોલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું સફેદ લાગતું હતું. શું કીધું છે? સવારે જોયું તો બરફ પડતો હતો. પણ બોલો, બરફ સવારમાં ચાલુ થઈ ગયું. એમની ભાષામાં જોવામાં આવે તો છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો સફેદ દેખાતા હતા. કેમ? બરફ પડવાના કારણે. અમારે 2700 મીટરની ઊંચાઈ ચડવાનું હતું. હજી તો કેટલા? 2137 34 જ છે. એ લોકોને 2700 મીટરની ઊંચાઈ ચડવાનું હતું, જેના કારણે હજી 2100 માં બરફ છે. તો ઉપર જસીમાં કેટલું બરફ એ લોકોને જોવા મળશે અને કેટલી લોકોને સાવધાની રાખવી પડશે એ પણ છે. તો હવે તો દરેક ઉપર જશે તો જમવાનો પ્રશ્ન હશે. ચૂલો બંધ સડક છે, કેમ કે બરફ પડી ગયો છે. મુશ્કેલી પડી હતું કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અને બરફની છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફ માણસ બનાવવાની મજા માણી. શું કીધું છે? બરફનો માણસ બનાવવાની મજા માણી. આમાં એમ કીધું છે એકબીજા સાથે રમત રમ્યા. એકબીજાને બરફ માર્યો, બરફના ગોળાઓ સાથે રમત રમ્યા. અને છેલ્લે એ લોકોને હતો કે છાવણીનો છેલ્લો દિવસ. શું કામ? કે અહીં લોકો 2134 મીટર સુધી તો પહોંચી જ ગયા છે. છેલ્લા દિવસે 2700 કરવાની છે. એટલે આ મીટર તો લોકો 5 કિલોમીટર 10 કિલોમીટરના એરિયામાં જ છે. તો બીજા દિવસે તો પૂરું કરી નાખવાનું છે. એટલે કહેવામાં આવે છે છેલ્લો દિવસ છાવણીનો. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથ કાર્ય રજૂ કર્યા અને કેમ્પ ફાયરમાં જોક્સ પણ હસીને ગાઈને તેમના નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થઈને બોલાવી. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપી અને મારા ગાલ ઉપર ખુશીના આંસુ આવવા લાગ્યા. શું કીધું છે? બ્રિગેડિયરે ઊભા થયા અને મારું નામ લીધું. ઘડીક તો હું વિચારતી હતી કે આ વ્યક્તિ શું કરશે, પણ સૌથી સારું પ્રદર્શન માટે મારું નામ બોલવામાં આવ્યું હતું. અને એમના આશીર્વચનો મને આપ્યા. તેમને મને આશીર્વાદ આપ્યા અને મારા આંખોમાંથી આંસુ સરી પડ્યા. કેમ? કે મારા પગે વાગેલું હતું, છતાં પણ રજા લેવા ગઈ, પણ બે રજા આપી
ન હતી. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા આપણે એના પાઠને પૂરો પણ કરવી છે. આ પ્રશ્નનો સમય નહીં વધતા હું પ્રશ્ન પૂછી શકતો નથી, કેમ કે આની અંદર જોઈ ત્યાં પ્રશ્ન આવતા નથી. તો આપણે પાઠને રાખવી છીએ. નમસ્તે, અસ્તુ.